એન ટાઈપનો મોસફેટ છે, એન ચેનલ મોસફેટ છે, એન મોસફેટ છે. મોસફેટ પર કર્સર રાખીએ તો મોસફેટના પેરામીટર નીચે દેખાય છે, જેમાં થ્રેશોલ્ડ વોલ્ટેજ 1.5 વોલ્ટ છે. મતલબ કે આ ગેટ તમારે આ મોસફેટને ઓન કરવો હોય તો ગેટ ટર્મિનલના વોલ્ટેજ 1.5 વોલ્ટથી વધુ આપવા જોઈએ. તો આપણે હાઈ લોજિકમાં 4 વોલ્ટ આપીએ છીએ, અને મોસફેટને ઓફ કરવો હોય તો 1.5થી ઓછા હોવા જોઈએ. તો લોમાં આપણે 1.5થી ઓછા એટલે કે 1 વોલ્ટ આપીએ છીએ. ઓકે, અને અહીંયા સોર્સ સાથે બલ્બ ફ્રી ગ્રાઉન્ડ કરેલું છે. ડ્રેઇનમાંથી 6 વોલ્ટ આપીએ છીએ. લો કરશું એટલે કે ગેટના વોલ્ટેજ થ્રેશોલ્ડ વોલ્ટેજથી ઓછા એટલે કે 1.5 વોલ્ટથી ઓછા, તો મોસફેટ પાસે લઈ જઈએ તો નીચે સ્ટેટસમાં ઓફ દેખાડે છે કે મોસફેટ અત્યારે ઓફ છે. હાઈ કરશું તો ગેટના વોલ્ટેજ થ્રેશોલ્ડથી વધુ, તો કર્સર મોસફેટ પાસે લઈ જઈએ તો નીચે સેચ્યુરેશન દેખાડે છે. સેચ્યુરેશન એટલે કે અત્યારે જે કરંટ ફ્લો થાય છે એ મેક્સિમમ થાય છે. મતલબ કે અત્યારે અહીંયા કરંટ 4.9 મિલી એમ્પિયર છે, તો આ 6 વોલ્ટના આપણે 10 વોલ્ટ કરશું ને તો પણ 4.9 મિલી એમ્પિયર કરંટ રહેશે. રાઈટ, હજુ પણ 4.9 મિલી એમ્પિયર છે. ઓકે, તો સેચ્યુરેશનમાં જેટલો મેક્સિમમ કરંટ ફ્લો થવો જોઈએ એટલો થાય છે. ઓકે, તો મોસફેટનો આપણે સ્વિચ તરીકે ઉપયોગ કરીએ છીએ. અહીંયા જે હાઈ લો લોજિક છે એ આપણે ટાઈમર સર્કિટથી કે કોઈ પણ કંટ્રોલરથી હાઈ લો લોજિક મોસફેટને મળે છે, અને મોસફેટ એ રીતે સ્વિચ ઓન ઓફ થાય છે. મોસફેટની બદલે બીજેટી હોય તો બીજેટીના કેસમાં એવું થાય કે તમારે આઉટપુટ લાઇનમાં અહીંયા કરંટ વધુ પ્રમાણમાં જોતો હોય તો બીજેટીમાં બેઝ કરંટ હશે, એમાં પણ આઉટપુટ કરંટ પ્રમાણે એમાં પણ વધારો થાય છે. એ વધારો જો અહીંયા કોઈ બીજી કંટ્રોલર સર્કિટ પાસેથી કરંટ ખેંચે તો એ કંટ્રોલર સર્કિટ ડેમેજ કેવું થઈ શકે. માટે મોસફેટનો સ્વિચ તરીકે ઉપયોગ કરવાનો એક રીઝન એ પણ છે.